बोलिए भागवत स्वरूप भगवान की जय। આજે આપણે આ ગોપી મહિના નિમિત્તે આ નિત્ય ભાગવત અંતર્ગત આજે બહુ સરસ દિવસ ભક્તિ કરવા માટેનો છે. તો આપણે આજે આપની ઈચ્છા પણ છે એટલે આપણે ખાસ ભક્ત એમનો આગ્રહ છે કે આજે પોથીજીનું પૂજન કરવું. તો આપણે કાંઈ વાંધો નહીં, આપણે તો આનંદ કરીએ અને ભક્તિ જમા કરાવીએ. તો અક્ષત પુષ્પ અથવા પુષ્પહાર અર્પણ કરવા પોથીજીને આપ અર્પણ કરજો અને બે હાથ જોડીને પ્રાર્થના કરજો. અમે આ માટેનો મંત્ર બોલીશું. વંશી વિભૂષિતકરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલા તરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. આ સુંદર મંત્ર અને આવા મંત્રો મારફતે આપણે ભગવાનની આખો મહિનો આ નિત્ય ભાગવત અંતર્ગત ભક્તિ કરવી છે. બસ આપે થોડી તૈયારી રાખજો. એટલે તૈયારી એટલે ભક્તિની બસ. બાકી પૈસા તો ભગવાનની કૃપા ક્યારેય માગતા નથી અને કોઈ આપે તો લેતા નથી. એનું કારણ એવું છે વાલા ભક્તો કે અમારે કોઈ અભિમાન નથી, પણ ભગવાનની કૃપા થાય અને ભક્તિ જમા થાય અને આના બદલામાં અમારે ભક્તિ જોઈએ છે ભાઈ, ધન નથી જોતું. ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી
રાધા કૃષ્ણ ભ્યામ નમઃ. હવે આપણે યજમાન શ્રી મારફતે સુખદેવ પ્રભુનું પૂજન કરાવશું. ઘણા વક્તાઓ પોથીજી એનું પૂજન ફરીવારે કરાવાય સુખદેવ તરીકે. સુખદેવ તો ન કહેવાય, પણ સુખદેવ પ્રભુ કહેવાય. ઘણા વક્તાશ્રીઓ એ સુખદેવ પ્રભુનું કોઈ ફોટો, મૂર્તિ, ગમે તે સાઈઝ, એટલે બહુ વિરાટ નહીં હો ભાઈ, બલિરાજા જેવું ન કરતા. હાજી પ્રતિક રાખીને પૂજન કરાવાય છે. તો યજમાન શ્રી પોથીજીનું સુખદેવ પૂજન, સુખદેવ પ્રભુનું આપણી પાસે તો અવેલેબલ છે જ. તો આપણે અક્ષત, ચંદન, પુષ્પ અથવા પુષ્પહાર એ સુખદેવ પ્રભુને અર્પણ કરો અને પછી એમનો મંત્ર આપણે બોલીશું. એટલે પૂજન થઈ જાય. આ બે હાથ જોડી રાખજો. ઓમ ઓમ શ્રી સુખદેવાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામિ. પુષ્પ અથવા પુષ્પમાલા અર્પણ કરજો. અમે એ માટેનો દિવ્ય મંત્ર બોલીશું. તમારાથી બોલાય તો બોલવું, નહીં તો બે હાથ જોડીને પ્રાર્થના કરવી. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતી તન્મયતયા સર્વો અભિનેન્દુ તમ
સર્વભૂતમ હૃદયમ મુનિમાનતોસ્મિ. હવે આપણે તુલસી પૂજન એ તમે ભક્ત પધારો અહીંયા આગળ અને તમારા હસ્તે આપણે ભક્તિમાં તમને પણ ઘણો રસ છે, તમે પણ લગભગ અમે જોઈએ છીએ દરરોજ નિત્ય ભાગવત અંતર્ગત પધારો છો તો તુલસી પૂજન કરજો. અને આ તમારી જ બધાની કથા છે ભાઈ. જેને જેને કોઈને આ કથા દરમિયાન કાંઈ બોલવું હોય, કાંઈ પૂજન કરવું હોય, ભજન કીર્તન કથા હોય, એના અનુસંધાને કરવા હોય તો બધાને છૂટ છે, કોઈને ના નથી પાડતા અને કોઈ મૂલ્ય નથી લેતા. ભક્તિ અમારે કરવી અને આપના મારફતે કરાવવી છે એવી અમારી ઈચ્છા છે. તો તુલસી પૂજન તમે કરો અને બે હાથ જોડી રાખજો. હવે નમઃ તુલસી કલ્યાણી, નમો વિષ્ણુ પ્રિય શુભે, નમો મોક્ષ પ્રદે દેવી, નમઃ સંપ્રદાયિકે. અને આ તુલસી પૂજન એ તો જ્યારે જ્યારે તુલસીજી અવેલેબલ હોય ત્યારે ત્યારે આપણે કરવાનું. પણ આ તો અહીંથી મૂવેબલ છે કા તુલસી. આ તો અહીંથી તમે વાંય મૂકી શકો દૂરે અને ત્યાંથી લઈ શકો તો બહુ સારું. આપણે ભગવાનની કૃપા કહેવાય કે તુલસી પૂજન પણ કરાવ્યું છે અને કરાવવાની ઈચ્છા અને ભક્તિ છે. અને આમાંય આ અધિક મહિનો તુલસીજીનું પૂજન બહુ ભક્તિ વધે હો. હા, અને તુલસી પૂજન આ અધિક મહિનામાં પછી તો 3 વર્ષે અધિક મહિનો આવશે. પણ તુલસી પૂજન આજે આપને આજે તો તુલસી પૂજન કર્યા પછી એનો મંત્ર અને હવે આપણે વક્તાશ્રી એનું પૂજન યજમાન દંપતિ મારફતે અને બીજા કોઈને જો ઈચ્છા હોય તો કાંઈ વાંધો નહીં. આ બધી તમારી અને અમારી જ કથા છે. આમાં કોઈની બોસિઝમ નથી
કે કટકટાટ નથી, ભક્તિનો જ હેતુ છે. અને એટલે તો તમે આવો ત્યારે કથા કરીએ છીએ આ નિત્ય ભાગવત અંતર્ગત, અને થોડી વાટે જ હોય છે. રેગ્યુલર ભક્તો આવે અથવા તો કોઈ પાકું કરીને કથા દરમિયાન ભજન કીર્તનનું મહત્વ બહુ હોય છે. વ્યાસ પૂજન કરવાનો અધિકાર માત્ર ને માત્ર યજમાન દંપતીને જ આપવામાં આવ્યો છે. વાલા ભક્તો, હવે તો પછી આ લાઈવ કથાઓને એમાં વારે વારે અપિયર થવું બધાએ, ભક્તોએ, આયોજકોએ, સગા સંબંધીઓએ, અને એના માટે સમાન સન્માન વક્તાશ્રીનું, પોથીનું, પોથી જી કહેવાય પણ તોય કરાવાય છે. હવે ઘણી વધારે વિભૂતિઓને પણ ચાન્સ આપવામાં આવે છે. નહીતર જે કથાનો આયોજક હોય, કથા કરાવતા હોય, એ યજમાનને જ વ્યાસ પૂજન એટલે વક્તાશ્રીનું પૂજન કરાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તો તમે એટલે અમને ચંદન, ચોખા, પુષ્પહાર અર્પણ કરજો. શ્રીમદ વ્યાસાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. અમે મંત્ર બોલીશું, તમારાથી બોલાય તો બોલજો, નહીતર બે હાથ જોડીને પ્રાર્થના કરજો ભાગવત ભગવાનની, પોથીજીની, આપને ઈચ્છા પડે એ ભગવાનની, એના પ્રાગટ્યોની પ્રાર્થના કરી શકાય છે. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વસિષ્ઠાય નમો નમઃ. આપણે આ ભાગવતજીની પીઠિકા આસપાસ એટલે ભાગવતજી આસપાસ આપણે પૂજન હતા એ બધા કરાવ્યા છે વ્યવસ્થિત. હવે આપણે પ્રભુની કૃપા
અને ભાગવત ભગવાન પોથીજી આદિશક્તિ તથા પધારેલા સ્થાપિત દેવો બધાને આપણે આરતી ઉતારીશું. અને આરતી કોને? આ ભક્તિ અધિક મહિનામાં કેનું કીધું ભાઈ? આરતી માટે આવ્યા? હાજી હાજી, પધારો પધારો. તો આ આરતી માટે આજે આપનો ઘણો આભાર કહેવાય કે અમારી આ નિત્ય ભાગવત અંતર્ગત કથામાં પ્રભુની કૃપા થઈ આપની ઉપર. અને અધિક મહિના નિમિત્તે આપ આજનો દિવસ ઉત્તમ છે અને અનેક ગણું પુણ્ય મળી શકે છે. અને આપ બધા એકબીજાને હાથ દાડી રાખજો અને આરતી કરજો. આને કહેવાય ભાઈચારો, ભક્તચારો. ભાઈચારો નહીં, ભક્તચારો. ભક્ત ભક્તને મદદ કરે, સહકાર આપે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ જય લક્ષ્મી માતા મૈયા, જય લક્ષ્મી માતા. ઓમ જય લક્ષ્મી માતા મૈયા, જય લક્ષ્મી માતા. ઉમા રમા બ્રહ્માણી, ઉમા રમા બ્રહ્માણી, तुम ही जग माता मैया, तुम ही जग माता. ओम जय लक्ष्मी माता मैया, जय लक्ष्मी माता. तुमको निस दिन सेवत, तुमको निस दिन सेवत, हर विष्णु विधाता. ओम जय लक्ष्मी माता. सूर्य चंद्रमा ध्यावत, सूर्य चंद्रमा ध्यावत, नारद ऋषि गाता. सूर्य चंद्रमा ध्यावत, सूर्य चंद्रमा ध्यावत, नारद ऋषि गाता. ओम जय लक्ष्मी माता. ओम जय लक्ष्मी माता मैया, जय लक्ष्मी माता. तुमको निस दिन सेवत, तुमको निस दिन सेवत, हर विष्णु विधाता. ओम जय लक्ष्मी माता. दुर्गा रूप
निरंजनी दुर्गा रूप निरंजनी सुख संपत्ति दाता सुख संपत्ति दाता मैया सुख संपत्ति दाता मैया सुख संपत्ति दाता जो कोई तुमको ध्यावत जो कोई तुमको ध्यावत रिद्धि सिद्धि पाता ओम जय लक्ष्मी माता मैया जय लक्ष्मी माता तुमको निस दिन ध्यावत तुमको निस दिन ध्यावत हर विष्णु विधाता ओम जय लक्ष्मी माता तुम पाताल निवासिनी तुम पाताल निवासिनी तुम ही शुभदाता मैया तुम ही शुभदाता कर्म प्रभाव प्रकाशिनी कर्म प्रभाव प्रकाशिनी भवनिधि के त्राता ओम जय लक्ष्मी माता ओम जय लक्ष्मी माता मैया जय लक्ष्मी माता तुमको निस दिन सेवत तुमको निस दिन सेवत हर विष्णु विधाता ओम जय लक्ष्मी माता जिस घर में तुम रहती जिस घर में तुम रहती तम सब सतगुण गाता तम सब सदगुण गाता मैया तम सब सदगुण गाता सब संभव हो जाता सब संभव हो जाता मन नहीं घबराता सब संभव हो जाता मन नहीं घबराता ओम जय लक्ष्मी माता ओम जय लक्ष्मी माता तुमको निस दिन सेवत तुमको निस दिन सेवत हर विष्णु विधाता जय लक्ष्मी माता तुम बिन यज्ञ न होवे तुम बिन यज्ञ न होवे वस्त्र न हो पाता
मैया वस्त्र न हो पाता, खान पान का वैभव, खान पान का वैभव, सब तुमसे आता। ओम जय लक्ष्मी माता, ओम जय लक्ष्मी माता, मैया जय लक्ष्मी माता। तुमको निस दिन सेवत, तुमको निस दिन सेवत, हर विष्णु विधाता। ओम जय लक्ष्मी माता, शुभ गुण मंदिर सुंदर, शुभ गुण मंदिर सुंदर, क्षीरोदधि जाता, मैया क्षीरोदधि जाता, रत्न चतुर्दश तुम बिना, रत्न चतुर्दश तुम बिना कोई नहीं पाता। ओम जय लक्ष्मी माता, ओम जय लक्ष्मी माता, मैया जय लक्ष्मी माता। तुमको निस दिन सेवत, तुमको निस दिन सेवत, हर विष्णु विधाता। ओम जय लक्ष्मी माता, श्री लक्ष्मी जी की आरती, श्री लक्ष्मी जी की आरती, जो कोई नर गाता, मैया जो कोई नर गाता, उर आनंद समाता, उर आनंद समाता। ओम जय लक्ष्मी माता, श्री लक्ष्मी जी की आरती, जो कोई नर गाता, जो कोई नर गाता, उर आनंद समाता, उर आनंद समाता। ओम जय लक्ष्मी माता, ओम जय लक्ष्मी माता, मैया जय लक्ष्मी माता। तुमको निस दिन सेवत, तुमको निस दिन सेवत, हर विष्णु विधाता। ओम जय लक्ष्मी माता, ओम जय लक्ष्मी माता। હવે આરતી એ દીપ જ્યોતિ આપ ત્યાં નીચે સ્ટેન્ડ ઉપર મૂકી દેજો. હમણાં આરતી લેવાને હજી વાર છે. એ આરતી એનો દીપ. હવે આપણે
દીપ જ્યોતિની આસપાસ પાણીની જલની આચમની ભરી ત્યાં જ છે બાજુમાં. એ નાની કહેવાય, એ આચમની કહેવાય. હવે એમાં જલ લઈ અને આરતીની ફરતી પ્રદક્ષિણા કરવાની છે દીપ જ્યોતિની. અમે એનો મંત્ર બોલીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય તનો હરિ. અને આપણે 4 પ્રદક્ષિણા કરવાની છે. વારાફરતી તમે કરી શકો. અમે એનો મંત્ર બોલીશું. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણમ પદે પદે. હવે આપ સૌથી પ્રથમ પોથીજીને આરતી અને પછી સ્થાપિત દેવો એને આરતી આપજો અને પછી વક્તાશ્રીને આરતી આપજો અને પછી તમે બધા આરતી લેજો અને પછી બધાને આરતી પહોંચે એમાં વાંધો નહીં. દીપ ફરીવાર જલાવવો પડે આરતીની થાળીમાં અને 2-3 કપૂરની ગોટીઓ વધારે જલાવવી એટલે વધારે ટાઈમ આરતી રહેશે. ગમે તેટલી વાર આરતી એને દીપ જલાવી શકાય. અને આવી રીતે પ્રિય ભક્તો, આમ અમારો આગ્રહ એવો છે કે બધા જ હાજર હોય એ બધાને આરતી પહોંચાડી દેજો અને આરતી ને પ્રાર્થના બધાય કરી શકાય. અને આપણે બધાય પોથીજીને ભાગવત સ્વરૂપ ભગવાનને સ્થાપિત દેવોને બધાને અને આરતીમાં હાજર બધા જ દેવો એમને આપણે આરતી આપશું. અને બધાને પુણ્ય આ અધિક મહિના નિમિત્તે આપણે અપાવવું છે અને અમારે પણ લેવું છે પુણ્ય. તો આપણે એક દિવ્ય મંત્ર બોલીશું. આરતી બધાને આપજો. અકાલ મૃત્યુમ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. અને હજી એક મંત્ર આપણે, આ અધિક મહિનો છે અને ગોપી મહિનો, તો પછી તો ક્યારે અવસર મળશે આવી ભક્તિ કરવાનો? આવો અવસર નહીં મળે હો. આવો અવસર લ્યા નહીં મળે માનવી. તો સુંદર મંત્ર અમે બોલીશું. તમે પ્રાર્થના કરજો દીપ જ્યોતિને. નાના સુગંધી પુષ્પાણી યથા કાલોત ભવાની ચ પુષ્પાંજલિ મયા દત્ત ગૃહાણ પરમેશ્વર. હવે આપણે પ્રભુની કૃપા સુંદર મજાની
આપણે પહેલાં કથા પછી ચાલુ કરવી છે. આરતી બધાને પહોંચી જાય એટલે ભગવાનની કૃપા કહેવાય. તો આપણે બધાય હવે ભાગવતજીના મંગલાચરણની શરૂઆત આ અધિક મહિનો છે એટલે આજે ઉત્તમ દિવસ, ખાસ આપણે ભક્તિ કરવી છે અને ભક્તિ કરાવવી છે બધાને. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. आदि शक्ति की जय. सूरज नारायण भगवान की जय. ओम श्री परमात्मने नमः. ओम श्री सरस्वत्यै नमः. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. बोलो राधे राधे. जय जय श्री राधे. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. प्रिय भक्तो, आप सर्वेना हृदय कमल में बिराजता आदिशक्ति एमना बधा ज प्रागट्यो पछी ए माताजी स्वरूपे होय, गणेशजी स्वरूपे होय, महादेवजी स्वरूपे होय,
વિષ્ણુ ભગવાન સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, કોઈ પણ પ્રાગટ્ય આદિશક્તિનું એ આપના હૃદયમાં હોય, માતાજી હોય, ગણેશજી હોય, કોઈ પણ પ્રાગટ્ય હોય, રામજી હોય, તો બધાને કોટાનું કોટી દંડવત પ્રણામ. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ પ્રસૂનાપ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબધની વિવિલસદ ગોપી સહસ્ત્રાવૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશો રાતકૃતિ. આજે મંગલાચરણ બહુ વિસ્તૃત કરવું છે હો. આજે ભગવાનની કૃપા એ આટલા બધાય ગોપી મહિનાના દિવસો ગયા, એમાં ક્યારેય મંગલાચરણ એટલું વિસ્તૃત ન કર્યું હોય એવું બન્યું છે. આજે આપણે સંતોષકારક ભક્તિ મંગલાચરણ જ થાય તોય નિત્ય ભાગવત થઈ ગયું કહેવાય. વાલા ભક્તો, આપણે વારે 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 શ્લોક નિત્ય ભાગવત અંતર્ગત કથા ઉદાહરણ એવું બધું આપતા જ જાય છે, એટલે ભક્તિ થાય જ છે હો. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો
નમઃ ઓમ અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું એક નામ છે અને સુરત દાદા છે હાજર આકાશ પાતાળ અને પૃથ્વી બધી જગ્યાએ છે અને સ્વામી છે ત્રણેય લોકના. અને એના કારણથી જ એની કૃપાથી જ પ્રિય ભક્તો આ જીવ સૃષ્ટિ સંભવિત છે, નહીતર જીવ સૃષ્ટિ ન થઈ શકે. સુરત દાદા ન હોય તો જીવ એની દુનિયા માણસો નો જીવન જીવી શકે. સુરત દાદા જપા પુષ્પની જેમ અરુણિમામયી છે. આપણે સૂર્ય દાદાનો દિવ્ય મંત્ર બોલીએ તો કૃપા કરે આપણી ઉપરથી, તો આ તાપ એનું રક્ષણ જાય અને આપણી ઉપરથી તો તાપ અસર કરતો મટે. અને આટલા ટાઈમ આટલા દિવસો આપણે, અને આજે ઘણાનું એવું કહેવાનું છે આપને એવું લાગે છે કે કેમ કે આજે પવન નીકળ્યો છે વધારે, તો આ બધું સંભાળી શકાતું નથી અને તમારે આજે વધારાની સેવા, વિશેષ સેવા આપવી પડે છે. કારણ કે પવન દાદા એ પવન પુત્ર હનુમાનજી, હવે પવન દાદાની કૃપા આજે, અને આપણે પવન દાદાને તો વિનંતી કરવી પડે વાલા ભક્તો કે આપ કૃપા કરજો અમારી ઉપર ગોપી મહિના નિમિત્તે. અને આજેથી કે હમણાં 2-3-4 દિવસથી બહુ પવન નીકળે છે અને અમારે થોડી અગવડતા, પણ અગવડતા ન કહેવાય, આપની હાજરી તો અમારે બહુ આનંદદાયક હોય છે પવન દેવની હાજરી. અને આપ પધારશો એટલે હનુમાનજીએ પધારશે. અમે ગાદી તો અહીંયા ધરી રાખી છે. એટલે આ ભક્તોને પણ આ બધું સાહિત્ય અને આ નિત્ય ભાગવત કથા કરવા માટે અને અમારે વક્તા તરીકે બોલવા માટે અને યુટ્યુબ મારફતે મોકલવા, આ કથામાં પરમાત્માની કૃપા થાય, આદિશક્તિની કૃપા થાય, પવનદેવની પણ હમણાં કૃપા છે જ. આપણે એમ કહી છીએ કે એટલી વિનંતી કરીએ કે પવનદેવ એનાથી બહુ અમને બીક લાગે. એટલે પણ પછી આજે તો પછી 1-2 દિવસ જ ને, પછી તો પવન, હા બરાબર, તો ભલે પવનદેવ, અને આપ તો સેવામાં તૈયાર જ છો ને.
કાંઈ ઉડી જાય તો લઈ લેવું, એની ઉપર મોટો એક પથ્થર મૂકવો અને ભગવાનની કૃપા. આપણે તો આ ગોપી મહિના નિમિત્તે કોઈ પણ સંજોગોમાં આપણે ભક્તિ કરવી છે ભાઈ. અને પછી તો કોણ જાણે કેમ કે ભગવાન ભાગવત સ્વરૂપ ભગવાન એમને પણ આ નિત્ય ભાગવત અંતર્ગત પછી આપણે આ બધું થોડું શાંત થશે તો આપણે વધારે કથા પણ કહીશું. અત્યારે તો આપણે નિત્ય ભાગવત અંતર્ગત કથા કરીએ છીએ, એ માત્ર ને માત્ર એક શ્લોક કે અડધો શ્લોક. તો આપણે આ દિવ્ય મંત્ર બોલીશું સૂર્ય ભગવાનનો. સૂર્ય ભગવાન આપણા બધાય મનુષ્યોના પાપોનો નાશ કરનારા છે. આપણે એમને મંગલાચરણમાં, અને આપણે તો હવે તો આપણને બહુ આનંદ આવે છે હો સૂરજનારાયણ ભગવાનનો શ્લોક બોલવામાં અને એની થોડી વાત કરવામાં. અને ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સૂરજનારાયણ ભગવાનનું નામ છે. અને આપણને તો એમ થાય છે કે સૂરજનારાયણ ભગવાનનો મંત્ર બોલ્યા જ કરીએ, બોલ્યા જ કરીએ, બોલ્યા જ કરીએ, બોલ્યા જ કરીએ. હાટે એક કીર્તન ઓછું કથા દરમિયાન કે ના, એક રાસ ઓછો કથા દરમિયાન લેવડાવશું કે તો ગોપીઓ ના પાડે છે. તો આપણે રાસ પણ આજે લેવડાવશું. સૂરજનારાયણ ભગવાન એ આપવાવાળા જ છે, બધું આપે જ છે. અને સૂરજનારાયણ ભગવાન એટલે તો એને આપણે દેવ કહીએ છીએ. સૂરજનારાયણ ભગવાનને શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચ એવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત.
શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આ આરતીના દીપકની જ્યોતિ છે, એમને પ્રાર્થના કરવાનો બીજો મંત્ર છે. એ પણ આપણે આજે તો શક્ય એટલો શ્રેષ્ઠ દિવસ, અને આપણે ભક્તિ બહુ કરવી છે આજે, અને આપને પણ આનંદ થાય એટલા માટે હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, જગનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, જગનારાયણ ગોવિંદા, ગોવિંદા ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, ગોવિંદા ગોવિંદા, ગોવિંદા ગોવિંદા, ગોવિંદા ગોવિંદા, ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ રામ કૃષ્ણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા. પ્રિય ભક્તો, આપણે ભાગવત એ છેલ્લે અધૂરું મૂક્યું ત્યારે કથા ક્યાં સુધી કીધેલી હતી એ કાંઈ કોઈને ખબર છે? પણ આપણે એ પૂછવાનું નથી તો અમારે ભૂલાઈ ગયું. લ્યો કે આપને એ ટેન્શન રાખવાનું જ નથી કે કથા નિત્ય ભાગવત અંતર્ગત અને દિવ્ય દિવસ તો ક્યાં સુધી કથા કીધી, પછી કથા આપણે કેવી રીતે વિરામ આપી ક્યાંથી આગળ કથા કરવાની છે
એ આપણે પ્રિય ભક્તો આપને કહેવાનું છે જ નહીં, યાદ કરાવવાનું. એ ટેન્શનમાંથી આપને મુક્તિ આપી છે. પણ વેદ વ્યાસજી એને તો આપ ઓળખો ને. વેદ વ્યાસજી એને વ્યાસ ભગવાન પણ કહેવાય છે. એ પોતાના આશ્રમમાં વેદ વ્યાસજી એકવાર બેઠા હતા. હવે કોણ જાણે કેમ વ્યાસજીનો ચહેરો ઉદાસ હતો. ભક્તો, સંતો, પરમહંસો એ બધાને પ્રભુની કથા, પ્રભુની વાત સાંભળવામાં જ રસ હોય છે, રુચિ હોય છે. બધાને ભગવાનની વાત સાંભળવામાં જ રસ હોય. એ સિવાયની કોઈ વાત સાંભળવામાં, એ સિવાયની કોઈ કથા સાંભળવામાં કે એ સિવાયની કોઈ કથની ટીકા નિંદા સાંભળવામાં કોઈને રસ હોતો જ નથી. માત્ર ને માત્ર ભગવાનની વાત, ભગવાનની કથા સાંભળવામાં જ બધાયને રુચિ હોય છે. અને મોટા મોટા સંતો, પરમહંસો એ બધાય ક્યારે આવે, પધરામણી કરે. અને ક્યારે કે જ્યારે તમે સુંદર મજાની ભગવાનની જ વાતો કરો અને એવી કથા જ હોય, ભગવાનના ભક્તોની જ કથાઓ, તો કોઈને સાંભળવામાં આ મહાન માણસોને રસ હોય છે. તપસ્વીઓને રસ હોય છે. અને તો જ એ પસંદ કરે છે. અને કેવું ન પડે, તરત જ વારે વારે તાલીઓ પાડતા હોય છે. કારણ કે એમને ભગવાનની વાતમાં બહુ રસ હોય. જગત, દુનિયા અને બીજા ઘણા વક્તાઓ અથવા તો બીજા ઘણા ભગવાન સિવાયની વાત જ બહુ કરતા હોય, કથા તો ઓછી કરતા હોય. કથા કહેવા માટે તો આમંત્રિત કર્યા હોય, છતાંય આ કથા નથી કરતા. कथा करने के लिए तो आए हैं, तो कथा नहीं करेंगे तो क्या करेंगे. અને બીજી કોઈ વાત કથા સિવાયની, ભગવાનના ભક્ત સિવાયની કોઈ વાત એ કોઈને રસ નથી હોતો. એટલે વ્યાસજી એને એમ થયું કે મેં આટલી રચના કરી, વેદોનો વિસ્તાર કર્યો, પુરાણ, ઉપપુરાણ એની રચના કરી. હવે મારે કેમ હજી એ વ્યાસ ભગવાન વિચારે છે કે મને કેમ હજી એમ થાય છે કે કાંઈક કરું, નવી રચના કરું, એવું કેમ થાય છે? મને સંતોષ કેમ નથી થતો? ઘણાને ભાગવત કથા સાંભળવામાં, ભાગવત કથા આયોજિત કરવામાં
બહુ રસ હોય હો. અને અમને તો એક વખત એક ભક્તએ કીધું છે કે તમે જો આવી શકો ને તો અમે ભાડું ભથ્થું, ઉતારા, ભોજન બધી સગવડતા કરી દઈશું અને 2 દિવસમાં તમને સ્ટેજ, આસન અને તમે કથા કરવા પધારો. જ્યારે મન થાય ત્યારે અગાઉથી જાણ કરી, ફોન કરી અને તમે પધારજો. અમે તમને ક્યારેય મુદત નહીં પાડીએ કે હમણાં અમારે કામ છે તો અઠવાડિયા પછી તમે પધારજો, એમ નહીં કહીએ. અમારા ભક્ત એમને કહ્યું છે કે તમે ગમે ત્યારે પધારો, બસ અમે બધી વ્યવસ્થા અમે બધું ગોઠવીશું. અલબત્ત બહુ ઝાઝા માણસો, બહુ ઝાઝા ભંડારા એવું બધું નહીં કરી શકીએ, કારણ કે સેવકો નથી ને. અમારી પાસે 50-100 માણસો એને બોલાવી શકીએ, બાકી કોઈ છે નહીં. એટલે બહુ આયોજન નાનું, પણ કથા વિગતવાર કહેવાની. કથા એ દરમિયાન બીજા કોઈ વિષયાંતર ન કરવા, ઉદાહરણો ન આપવા ખોટે ખોટા. કથા દરમિયાન માત્ર ને માત્ર ભગવાનની જ વાત, ભગવાનના ભક્તોની જ વાત અને ભાગવત જ કહેવું, એની કથા જ કરવી. અને એ ભક્તોને ખબર છે કે અમે વિસ્તૃતથી ભાગવત કથા કરીએ છીએ. અને આ નિત્ય ભાગવત અંતર્ગત તમે જુઓ તો કેટલું મંગલાચરણ, કેટલી વિગતવાર કથા, કેટલી વિસ્તારથી કરીએ છીએ. ક્યારેય ઉતાવળ કરી હોય એવું તમે ક્યારેય જોયું નહીં હોય. અને અમે ક્યારેય એવું કીધું કથા કહેતા કથા વાંચતા કથા કરતાં ભગવાનના ભક્તોની વાત કરતાં અમે ક્યારેય એમ કીધું કે અમારી પાસે ટાઈમ નથી? નકર આજે હું તમને જળ ભરતજીની વાર્તા, જળ ભરતજીની કથા વિસ્તારપૂર્વક સંભળાવત, એવું ક્યારેય કીધું નથી કીધું. કારણ કે ટાઈમ શું કામ નથી? આજે નથી તો ક્યારે ટાઈમ મળશે? અને પલ કી ખબર નહીં, પલ કી ખબર નહીં, बात करे कल की, पल की खबर नहीं, बात करे कल की और कल की खबर नहीं, कल की खबर नहीं, बात करे बरसों की. પછી ક્યારેક કથા કરાવવી છે હો અમારે તમારી પાસે, આને ભક્તિ કરાવવી છે, આવી બસ વાતો જ ઘણા ભક્તો કરતા હોય. આપણે કંઈ પણ કહી દી, અમે અત્યારે નીકળી જાય તો એ કે ના એમ નહીં. એટલે ભગવાનની કૃપા હોય તો જ ભાગવત કથા થઈ શકે. અને વેદવ્યાસજી એને એમ થયું કે હજી મારે કાંઈક રચના કરવી છે, હજી કાંઈક રચના કરવી છે. વેદોનો વિસ્તાર કર્યો, પુરાણ ઉપપુરાણ એની રચના કરી. અને વ્યાસજી વિચારે છે કે મને કેમ શાંતિ નથી થતી મારા હૃદયમાં. અને એટલે વ્યાસ મુનિ આશ્રમમાં બેઠા હતા ત્યારે એમનું મુખ, એમનો ચહેરો ઉદાસ થઈ ગયો હતો.
અને એવા સમયે ડીપલી થિંકિંગ કરતા હતા વ્યાસ મુનિ આ મુદ્દા ઉપર, આ સબ્જેક્ટ ઉપર. અને ચહેરો જુઓ તો કેવો હાવ થઈ ગયો તો વ્યાસ મુનિનો. અને નારદજી પધાર્યા. નારાયણ નારાયણ નારાયણ. નારદજી પધાર્યા. નારદજી એમણે પૂછ્યું કે વ્યાસ મુનિ, ફરતા 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 દૂરથી બહારથી જ મેં આપનો ચહેરો જોયો અને અંદર આવ્યો હું. નારદજી કહે છે કે આપને મારે પૂછવું છે કે શા માટે ઉદાસ ચહેરો છે? અને જે વાણીમાં, જે કથામાં, જે રચનામાં ભગવાન શ્રી હરિ આદિશક્તિ એની કોઈ વાત, એના ભક્તોની વાત, એના વર્ણનની વાત નથી, એને અપવિત્ર વાણી, અપવિત્ર વાત, અપવિત્ર કથા કહેવાય છે. અને આવી અપવિત્ર કથામાં કોઈને રસ નથી હોતો. પવિત્ર વાત કે જેમાં ભગવાન શ્રી હરિ આદિશક્તિ, ભગવાનના પ્રાગટ્યો, ભગવાનના ભક્તો એની જ કથા હોય અને પવિત્ર મજાના ભજન કીર્તન પણ ગાતા હોય, એમાં જ એ જ પવિત્ર વાણી કહેવાય છે. અને આવી પવિત્ર વાણી જ આપ કરશો અને પ્રસારણ થશે તો પવિત્ર વાણી એના કારણથી આપને આનંદ આનંદ અને આનંદ. આપનો ચહેરો ક્યારેય ઉદાસ નહીં બને હો. એમ નારદજીએ સમજાવ્યું છે. કોને? એ તો ખબર છે કે પછી સીતારામ? હા, વ્યાસ મુનિને. આપે વ્યાસ મુનિ જ કહેવું હો, વ્યાસજી એમ ન કહેવું. અને ભગવાન પણ જ્યાં કથા ચાલુ હોય ને ત્યાં હાજર હોય. બધા દેવો પણ હાજર હોય, દેખાય એવી રીતે અથવા ન દેખાય એવી રીતે. ક્યારે? કે જ્યારે ભગવાન દેવો એને પવિત્ર વાણી સાંભળવા મળતી હોય તો. અહીંયા આપણે આ કથા નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ કરીએ છીએ. અને ભગવાન ક્યારે આવે? લોકોને ક્યારે પસંદ પડે? કે જો આપણે કથા જ કરીએ તો. જો આપણે આ પ્રભુની, ભક્તોની વાત અને પવિત્ર વાણી જ કહેતા હોય તો. અહીંયા હમણાં આપણે મંડીએ નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ કથાને બદલે અપવિત્ર વાણી રેકોર્ડિંગ કરવા અને ભક્તોને મોકલવા તો કોઈ પસંદ ન કરે ભાઈ. પવિત્ર વાણી જ. અને આપણે તો શરૂ કરી ભાગવત કથા, આયાની વાત નથી, પણ ભાગવતની કથા આસન આરૂઢ થઈ અને શરૂ કરી ત્યારથી જ અમારી વાત કરીએ તો, જોકે અમારી વાત કરાય નહીં, પણ અમારી વાત જો કરીએ તો અમે પવિત્ર વાણી જ કરીએ છીએ. એ સિવાય ક્યારેય બહુ અર્જન્ટ હોય તો
એકાદું કીર્તન. અને આ ગોપી મહિનો છે એટલે કીર્તન કરાવવાના હોય છે. ગોપી મહિના નિમિત્તે. અને આપણે ગોપી મહિના નિમિત્તે આ બહુ સુંદર કથા અને બહુ સરસ કથા આપણે કરવાની થાય છે. અને આપણે બધાએ આજે ગોપી મહિનો છે એટલે અને અમે આપને કીધું છે કે આપને પણ રાસ પછી મોડું થાય અને વધારે ઉષ્ણતામાન તપે એના કરતાં આજે રાસ લેવો છે. અને કથા એટલા પૂરતી ભલે ઓછી થાય, હા, તો તમે રાસ લેવો હોય તો પણ રાસ લેવાય કે નહીં એ ખબર નથી. આજે અમારે ઉત્તમ દિવસ છે એટલે મહાદેવજીનું જ કહેવું છે, સ્મરણ એનું જ કરવું છે. તો તમને ફાવે તો તૈયાર. શંભુ શરણે પડી માંગુ કડીએ કડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગુ કડીએ કડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. અંગે ભસ્મ સ્મશાનની ચોળી અંગે ભસ્મ સ્મશાનની ચોળી
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી, ભાલે તિલક કર્યું, ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો દયા કરી, શિવ દર્શન આપો, શંભુ શરણે પડી, માગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી, શિવ દર્શન આપો, નેતિ નેતિ જ્યાં વેદ ભણે છે, નેતિ નેતિ જ્યાં વેદ ભણે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે, સારા જગમાં છે તું, સારા જગમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો દયા કરી, શિવ દર્શન આપો, હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી, કારણ જળતું નથી, સમજણ આપો દયા કરી, શિવ દર્શન આપો, શંભુ શરણે પડી, શંભુ શરણે પડી, માગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી,
શિવ દર્શન આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. મારા મનમાં વસો હૈયે આવી વસો. શાંતિ આપો દયા કરી. શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો માન મદા. ગાળો ગર્વ સદા. ભક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી. કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નારદજીએ વ્યાસ મુનિને સુંદર મજાની વાણી, પ્રેમયુક્ત વાણી એ દરરોજ કહેવી, હંમેશા કહેવી. અને નારદજીએ કહ્યું કે હે વ્યાસ મુનિ,
તમે ભગવાનની પ્રિય વાત અને પ્રિય વાણી એ તમે લોકોને, સંતોને, મુનિઓને, ઋષિઓને સંભળાવશો તો એમને પસંદ પડશે. પછી તમને ક્યારેય એવું નહીં થાય કે તમે હજી કાંઈક બહાર પાડો, હજી કાંઈક રચના કરો, હજી કાંઈક રચના કરો, અને તમને હૃદયમાં એમ નહીં થાય કે હજી કાંઈક ઘટે છે મારે રચના કરવાનું. હે વ્યાસ મુનિ, તમે પછી તો હંમેશા એવું જ લાગશે આપને, પછી ક્યારેય કોઈ રચના કરવાની ઈચ્છા કે કાંઈ ખૂટે છે એવું નહીં લાગે, અને ભાગવતની કૃપા પણ થશે. અને ઘણાય તો એમ કહેતા હોય કે હમણાં બે મોટા ફાયદાઓ થતાં અટકી ગયા, નહીતર અમારે કથા કરાવવી હતી હો. અરે ભાઈ, ભગવાન આપે તોય મારે જરૂર નથી. ધન, મિલકત, દોલત, પૈસા, જૂથ, અભિમાન એ મારે કાંઈ જોતું નથી ભાઈ. મારે તો પ્રભુની વાત, પ્રભુની કૃપા, પ્રભુની કથા, અને બે ફાયદા છટકી ગયા તો નહીતર કથા કરાવી હતી. આવી તમે એ આ કળિયુગના વક્તાઓને લાલચ આપી શકો. બાકી તો ભક્તિ કરવાવાળા વક્તાઓ છે, એમને ક્યારેય સમય જ હોતો નથી. અમારી પાસે જોકે અમે ભક્તિ કરીએ કે નહીં તો અમારે નક્કી ન કરવાનું હોય, પણ અમને પેન્ડિંગ ઓફર છે કે જ્યારે ઈચ્છા થાય ત્યારે અગાઉ ફોન કરી અને થોડીક વ્યવસ્થા કરી દઈએ, એટલે કથા કરવા જાવું. પણ હમણાં આ અધિક મહિનો, ગોપી મહિનો, એના કારણથી વાલા ભક્તો બહુ આનંદ થાય છે અને કલ્યાણ થાય જ છે. અને ઘણાય તો એમ કહેતા હોય છે આ કળિયુગના કે કાંઈક ફાયદો નથી થતો. હમણાં 2 વર્ષ એવા નબળા ગયા, 2 વર્ષ સુધી કાંઈ નામ લેતા નહીં કથા. અરે સત્યનારાયણ ભગવાનની કથા કરાવશો? એ કે ના, એ નહીં કરાવીએ. લે, 2 વર્ષ તો કાંઈ નામ નહીં લઈ. અમારે એવી નુકસાની ગઈ છે. અરે ભાઈ, ભગવાને 6 વસ્તુ પોતાની પાસે રાખી છે. કઈ 6 વસ્તુ? લાભ, હાનિ, જસ, અબજસ, જીવન અને મૃત્યુ. આ 6 વસ્તુ. અને નારદજી એમણે સમજાવ્યું છે વ્યાસ મુનિને, ઇદમ હિ વિશ્વમ ભગવાન નિવેતરો યતો જગત સ્થાન નિરોધ સંભવા તદ્દી સ્વયં વેદ ભવામ તથા
પીવૈઃ પ્રાદેશમાત્રમ ભવતઃ પ્રદર્શિતમ, જેનાથી હે વ્યાસ મુનિ જગતની વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે. એ ભગવાન આ જગતના વિશ્વના દુનિયાના પૃથ્વીના એ બધાયના રૂપમાં પણ પરમાત્મા પ્રગટ થયા છે. હો, ક્યાં પરમાત્મા કે જે ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, લય કરે, બધું કરે, એ પરમાત્મા. એ બધાય રૂપમાં, પૃથ્વીના રૂપમાં, દુનિયાના રૂપમાં, વિશ્વના રૂપમાં, જગતના રૂપમાં અને બધા જીવના રૂપમાં પણ પ્રગટ થયા છે. હો, એટલે હે વ્યાસ મુનિ, તમે ભગવાનની લીલા, કીર્તન, ગુણ, યશ એનું ગાન કરો, કીર્તન કરો, વર્ણન કરો, તો પ્રભુની કૃપા થશે. એટલે આપણે પણ કથા દરમિયાન વાલા ભક્તો, આપણે કથા ચાલુ હોય એ દરમિયાન નહીં, જો ભાગવતના અનુકૂળ, ભાગવતને અનુસાર અને ભગવાનની કૃપા થાય એવા કીર્તન, ભજન એ આપણે કરીએ તો ભગવાનને બહુ પસંદ પડે છે. અને ભજન કીર્તન વારે વારે કરવાથી ભલે કથા થોડી ઓછી થાય, પણ ભજન કીર્તન એ બધું આપણે કરવાનું. કથા દરમિયાન અને પ્રભુની કૃપા તો જ થાય છે. અને આપણે તો આપણા ભક્તોનું એવું કહેવાનું છે કે ભજન કીર્તન અથવા કોઈ સ્તુતિ, મંત્ર, સ્તોત્ર એ એક કહેવું, પણ અડધું ન કહેવું. કારણ કે અમારે ક્યારેક પછી આ નિત્ય ભાગવત અંતર્ગત આ કોઈને સંભળાવવું હોય જાહેરમાં, તો એવો કોઈ પાર્ટ અમે મોટું સ્પીકર કરીને, એમ્પ્લીફાય કરીને સંભળાવી શકીએ. એટલા માટે આપે આખું ભજન, આખું કીર્તન, આખી સ્તુતિ એ બધું સંભળાવવું અને રેકોર્ડિંગ કરવું. ભલે થોડી વાર લાગે, તો અમને પણ એ વધારે વાત યોગ્ય લાગી છે. અને અમને આ ગોપી મહિનો અંતર્ગત આ નિત્ય ભાગવત કરીએ છીએ. અને જેમ વધારે ભક્તિ થાય એમ પછી તો ક્યારે ભક્તિ થશે. અને કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. તો હવે આપણે નિત્ય ભાગવત અંતર્ગત કથાને વિરામ આપીશું. અને કાલે પાછા નિત્ય ભાગવત તમે આવશો એટલે ચાલુ કરીશું. તમારી દરરોજની જેમ રાહ જોશું.
એટલા માટે કીધું કે આજે થોડી વધારે કથા કીધી ને, અને આજે બહુ વાત અને બહુ લાંબી કથા કરી, વિસ્તૃત કથા કરી, તો એ ભગવાન આપણને બધાયને કૃપા કરશે અને એટલી પવિત્રતા બહુ આવશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.